તો અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે ભૂવો પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। સહજાનંદ કોલેજ ક્રોસિંગ પાસે મુખ્ય રસ્તા પર ભૂવો પડ્યો છે। છેલ્લા 5 દિવસથી ભૂવાનું સમારકામ ન થતા મુશ્કેલી સર્જાઈ રહી છે। અતિ વ્યસ્ત રસ્તો હોવાથી વાહન વ્યવહારને અસર પડી છે। ભૂવો પડવાને કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા છે। અમદાવાદ શહેરમાં વરસાદી મોસમમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। વ્યસ્ત ગણાતો વિસ્તાર એટલે કે સહજાનંદ કોલેજ 4 રસ્તા પાસે નહેરુનગરથી સહજાનંદ કોલેજ 4 રસ્તા પાસે આવવાના રસ્તા પર વચ્ચોવચ્ચ મોટો ખાડો પડી ગયો છે। ભૂવો પડ્યો છે, તેના કારણે વાહન વ્યવહાર પર એની સીધી અસર જોવા મળી રહી છે। રસ્તો છે જ્યાં ભૂવો પડ્યો છે એ એરિયાને કોર્ડન કરી દેવામાં આવ્યો છે, પણ લોકોની સમસ્યા હજુ યથાવત છે। લગભગ 5 દિવસ જેટલો સમય થઈ ગયો આ ભૂવો પડેલો જોવા મળી રહ્યો છે। આસપાસનો જે વિસ્તાર છે એને સમારકામ કરવા માટે ખોદવામાં આવ્યો છે, જો કે હજુ સુધી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ નથી થઈ, જેના કારણે અહીંયાથી અવરજવર કરતા સ્થાનિકો ઉપરાંત દૈનિક આ રસ્તાનો ઉપયોગ કરતા વાહન ચાલકો માટે એક મોટી મુશ્કેલી બની છે, કેમ કે નહેરુનગરથી યુનિવર્સિટી પાંજરાપોળ તરફ જવાનો આ રસ્તો છે એનો મહત્તમ ઉપયોગ થતો હોય છે અને ટ્રાફિક પણ પુષ્કળ પ્રમાણમાં રહેતો હોય છે। અને તેમાં પણ જ્યારે પીક અવર્સ હોય એટલે કે સવારે અને સાંજના સમયે ઓફિસ અને નોકરિયાત વર્ગ જ્યારે આ રસ્તાનો ઉપયોગ કરતો હોય છે ત્યારે એમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો હાલ વારો આવ્યો છે, કેમ કે રસ્તાની વચ્ચોવચ્ચ મુખ્ય રસ્તા પર હાલ ભૂવો પડેલો જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન મનીષ દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।